દાદા ભગવાનના સિમ જય જયકારો, 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 દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શાહ સાહેબ, આજે વીર નિર્વાણ અને વીર નિર્વાણના અદ્ભુત પરમ વિરહા સ્વરૂપે જે અતિ પ્રિય અને એમની સાથે એક જ ભાવ સ્થિતિથી સિદ્ધ ગતિમાં હોનારા એવા વાલા ગૌતમ સ્વામી એ પરમ વિરહા સ્વરૂપે જેમને કેવળ જ્ઞાન જે છે અને એ છેલ્લી એક કલાકની ક્ષપક શ્રેણીમાં અદ્ભુત એ પરમ વિરહા સ્વરૂપ આખું વિતરાગતાના દર્શનમાં પરિણમે છે. ત્યારે અદ્ભુત આ ક્ષપક શ્રેણીમાં બધું જ છેવટનું ખલાસ થઈ જાય છે, જેના માટે એમને બહુ ઇંતજાર હતો અને ભગવાનને છેક સુધી અને ત્યાં સુધી કે થોડો વખત તો આવી ગયું કે ભગવાને મને દૂર કર્યો. છેલ્લે ના, ભગવાન દૂર કરે એવા નથી, પણ એવો સારો એવો વિલાપ થઈ ગયો. પણ એ વિલાપ એટલો બધો ના ચાલ્યો કે જેથી એમનું આ પરમ વિનારી ક્ષણ આવે અને તે ક્ષણ ટર્ન લાગી ગઈ અને એમાં આવ્યું. એ વિતરાગ પુરુષ કેવી રીતે હોઈ શકે? આમ એમને વિતરાગ છે, એ તો રાગ દ્વેષથી પર છે, એટલે એમાં આ બને છે. અને આજે આપણે સૌને દાદા ભગવાન આકારને વિશે એ જ વીર પ્રભુના વીર શાસનના અનુશાસનના અધિકારી સ્વરૂપે જે વિતરાગ જ હોવા ઘટે, વિના વિતરાગતા એ ઉત્તમ વીર શાસનના અધિકારી પણ હોઈ શકે નહીં સાહેબ. કારણ કે એના માટેનો એ દેહ, આવો પધારો ડૉક્ટર સાહેબ, અદ્ભુત એ દેહ એવો પરિણમી ગયેલો હોય વર્તના સ્વરૂપે અને વ્યવહાર સાથે પૂરા આપણી સાથે બધાની સાથે વ્યવહારમાં રહીને કે જે દેહે કરીને એ દેહની કોઈ પણ ક્રિયા એમનાથી થતી ના હોય. લો, અને બધું જ બનતું હોય. શાહ સાહેબ, આપણે ના જોયું આપણે બધાએ આજે પણ સદેહ નથી છતાં પણ બધાને એમની સુવાસ
એમના યશ નામ અદ્ભુત કર્મથી, અદ્ભુત પુણ્ય શ્લોક, અદ્ભુત. આજે એવી પ્રચલિત સ્વરૂપે, પ્રવર્તમાની સ્વરૂપે બધામાં પ્રગટ દીવડાઓમાં અને જે સદભાવનાઓવાળા અને માનવ જીવન માટેના આજે પોઝિટિવ અભિગમ ધરાવનારાઓ માટેના બધા માટે એ સુવાસિત સ્વરૂપે છે જ. સમજાયું? સંપૂર્ણ. એમને કોઈ કવચ રક્ષણ એની જરૂર નથી. ધર્મના રક્ષણની જ જરૂર છે, બીજા કશાની નહીં. ધર્મ એવું કવચ અને રક્ષણ છે કે જે પૌદ્ગલિક નથી. શું કહ્યું? પૌદ્ગલિક નથી, માનવ સર્જિત નથી. માનવ સર્જિત ગમે તેટલી વિદ્યાઓ હોય ને વિદ્યાઓથી સર્જિત એવું ઉત્કૃષ્ટ કવચ હોય તે નથી. દેવ કૃત અને દેવથી પ્રાપ્ત એ પણ નથી. જે કર્ણને હતું સાહેબ એ પણ નથી. બોલો. એટલે માણસ અને દેવ જેનો સંબંધ છે ઇન્દ્ર જોડેનો, ઇન્દ્ર બધા આવી રીતે છે સાહેબ. આપણે આખા વિશ્વના બધા ધર્મોમાં દરેક ધર્મની માન્યતા પ્રમાણેના દેવદેવીઓ હોય જ. કારણ કે દેવદેવીઓના પ્રકારો ચારેય નિકાયમાં હોય છે જ. અને પ્રકારોના 4 લાખ યોનિઓના સ્તર પ્રમાણે એ પ્રકારો જે છે 4 નિકાયમાં એ બહુસંખ્યથી પછી ત્યાં થઈ જાય છે અહમિન્દ્ર. કઈ થઈ જાય છે? અહમિન્દ્ર, અહમ ઇન્દ્ર. એટલે એમને હું ઇન્દ્ર છે એવું વાણીએ કરીને કે એને રહેતું નથી, પણ અંદર હોવા પડે, હું ના હોવા પડે રહ્યા કરે છે. બસ રહ્યા કરે છે. એટલું સુખનો ભોગવટો રહી ગયો એટલો. કારણ કે વિતરાગોને ભજ્યા. દીપક સમજાય છે? સાંભળો છો? વિતરાગોને ભજ્યા. વિતરાગ પુરુષ જે ક્યારે પણ પ્રકૃતિ અને પ્રકૃતિના નિકાચિત ગુણોને વશ ના થાય. એ માનવ અને માનવતાના ગુણોથી હંમેશા પ્રકૃતિના કુદરતી અને સ્વાભાવિક ગુણો પ્રમાણે હોઈ શકે છે. સાહેબ, હા. મન વચન કાયા એ કુદરતી રચના છે, આ જ અર્થમાં છે સાહેબ. એ કુદરતી રચના છે. રચના એટલે ક્રિએશન નહીં. દીપક, ડુ અન્ડરસ્ટેન્ડ? નોર્મલી આપણા શબ્દો ગુજરાતીના, હિન્દીના કે ભારતની કોઈ પણ ભાષાના, ઇંગ્લિશમાં આજે ઇંગ્લિશ ભણ્યા અને આજનું છેલ્લા બ્રિટિશ રાજ્યમાં અને એ રાજ્યના કાયદાઓને એના આધારે આજે પણ આખો દેશ ચાલી રહ્યો, 60 વર્ષ ગયા તો પણ એમાં આપણને એટલી બધી અંગ્રેજી ભાષાની અસર છે. એ અસર ખોટી નથી, અંગ્રેજી ભાષા ખોટી ના હોય, પણ એની સાયકોલોજીકલ ઇફેક્ટ આપણા પર પડી છે બહુ ખોટી. સાહેબ, આપને શું લાગે સાહેબ? ના, સાચું કોને આવે? હે? દાદા ભગવાનને મેટ્રિક ફેલ દીપકભાઈ, અને નેચરલી પણ જૂના જમાના મેટ્રિક એવા ફેલ થયેલા પણ હોશિયારી પણ ફેલ થયેલા. એટલે ત્યાં સુધીનું ભણતર બહુ સારું હતું. એટલે બહુ હોશિયાર હતા એ, પાક્કા હોશિયાર. માનવ જીવનની બધી ફેકલ્ટીઓના ભણતરોને બાજુએ મૂકી દેવા હતા. સાહેબ, એવું તમને નથી લાગતું? સાચું કહો છો? લો. અને એ ભણતરમાં તે જમાનાનું ઇંગ્લિશ પાઠમારાનું અદ્ભુત
ત્યારે એવા ઇંગ્લિશમાં પણ મેટ્રિક ફેલના એમ તે આજના જમાનામાં આ ઇંગ્લિશની ભાષાના વર્ચસ્વમાં ને એની સાયકોલોજીકલ ઇફેક્ટમાં આવી ગયેલા આપણે બધા લોકો અને આજના દાદાએ કહ્યું હતું તેમ ખંભાતના મોટા વાળવાળા અને એને કારણે બધા મોટા વાળવાળા તે આજે બધા વાર બધાએ કઢાઈ નાખ્યા જુઓ ને અરે જતા રહ્યા લાંબો લાંબો વાર રાખતા હતા દીપક ખબર છે એવો જમાનો હતો યુ નો દેટ હા HYPPY જમાનો હતો ઓલ ઓવર ધી વર્લ્ડ અને પછી અહીંયા આવી ગયો હતો એવરીવેર આજે કંઈ નથી એવું નથી પણ એ ખરો હતો ત્યારે એમાં એમને જોયું કે આ જૂના જમાનાના બાળ તપો કરેલા જોગીઓ આવ્યા છે એમને પંડિત તપમાં લઈ જઈએ હવે સાહેબ એવું નથી લાગતું હા બાલ તપસ્વી હતા એટલે તો લાંબા વારવાની ટેવ પડી ગઈ નહીં તો શું કામ રાખે એ તો નવીન લાંબા વાર રાખે નતો રાખતો હતો એટલે આ લોકોને પંડિત તપમાં લાવીએ આપણે હવે તો જુઓ આ બધા પંડિત તપો આ સંન્યાસીઓ થઈ ગયા એ કઈ સંન્યાસનું કપડું કે પાસે નથી આજના સંન્યાસ ધર્મના કપડાં અને વેશના પરિવેશમાં એમને કંઈ કોઈ કહે નહીં કે આ સંન્યાસીઓ છે એવું કપડું તો છે નથી નહીં નથી નહીં દેવદુષ્યાય નથી તમારી પાસે શું એમ કરો છો લે હશે છે હે હે દાદા દુષ્ય છે લ્યા એટલે દાદા ભગવાને આજે માનવને અને માનવ સમાજને માનવ જીવન આજના આટલા ત્રસ્ત જમાનામાં અંતરથી અને બહારના બધા સુખોના સાધનોમાં અંદર કેવી રીતે સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે એમાં જેને કંઈક પણ એવી ભાવના થાય એના માટે એટલું સીધું સાદું સરળ વ્યાકરણ ન્યાય વૈશેષિક મીમાંસક સાહેબ ઉત્તર ને પૂર્વ બેવ સાંખ્ય પતંજલ અને વિતરાગ દર્શન મૂકી ગયા એવું નહીં જે વિતરાગ દર્શનમાં બધા સમય જાય ત્યાર પછી એમ બધા દર્શન સમય જાય તમે આગળ પહેલો નંબર લઈ લીધો તો શાયરા આટલી મોટી ચલાવે તો એમને નંબર સમજે પરીક્ષા તો આપતા નથી સ્કૂલમાં એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આ ભૂમિ ઉપર જ્યાં દાદા ભગવાનની સમાધિ છે અને સમાધિની બાજુમાં જે ત્રિમંદિરનું કોમ્પ્લેક્સ છે જે દાદા ભગવાનનો આજે આ દેશને છિન્ન ભિન્નતામાં એકત્ર કરે એવો ત્રણ મંત્રોનો અનાદિનો સંદેશો છે તે આજે રજૂ કર્યો છિન્ન ભિન્ન થઈ ગયેલો પાછો એમના જ્ઞાન પ્રકાશમાં દેખાયો દર્શન પ્રકાશમાં દેખાયો ત્યારે બધા લોક કલ્યાણ માટે એમને મૂક્યો દાદા ભગવાન સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર આવું ઉપર લખાવે છે એ એમને એમનો અહંકાર નથી કે આવું લખાવે છે પોતે કારણ કે દાદા ભગવાન એ વ્યક્તિ નથી દાદા ભગવાન એ વ્યક્તિ નથી દાદા ભગવાન એ ભરતનું ભારત સ્વરૂપ છે મને એવું સમજાય છે ભાઈ પછી સાચું ખોટું મને ખબર ના પડે હવે તમે બધા કહો તો મને સમજાય મારી ભૂલ છે કે નહીં દીપક કેને નહીં તમારે તો વિચારવાનું બાકી છે
હા, તમારે વિચારવા માટે આજે આપીશું બધું. હા કે બરોબર, મગજ ચલાવજો બરોબર ઘેર જઈને. પેલીને કહી ના દેશો પાછા એને, આપણે ખાનગી આપણા બેનું. એટલે આવું છે સાહેબ, આ દાદા ભગવાનનું દર્શન છે, સંગમેશ્વર, જ્યાં વિશ્વના બધા ધર્મોનો સંગમ થાય. વિશ્વનો કોઈ ધર્મ એવો નથી, વિશ્વના કોઈ ધર્મના કોઈ પણ વ્યૂ પોઈન્ટ એવા નથી કે જે આ કેન્દ્રવર્તી વિતરાગ દર્શનમાં ના સમાઈ શકે. કેન્દ્રવર્તી વિતરાગ દર્શન બધે જ પહોંચી જાય અને બધાને પોતાનું જ લાગે. અને ત્યારે એમને સમજાય કે હું આપણે અહીંયા છીએ તે આપણે આવું માનતા આવેલા કે આપણે છીએ, આપણે સાચા છીએ, તે ખરેખર આપણે કેવી રીતે આપણે હોઈ શકીએ, આપણે છીએ ત્યાં પણ સખણાઈ રીતે. કેવી રીતે સાહેબ? સખણી, સરખી રીતે. સખણી એટલે સરખી. હે ખરું કે નહીં સાહેબ? હા, આ તો દાદા ભગવાને એ જ બધી વાતો આજના જમાનાને, આજના યુવક વર્ગને અને આજની દુનિયાને, આજના વિશ્વને એ જ જ્ઞાન ઇંગ્લિશમાં પણ બહુ સારી રીતે સાદી ભાષામાં સમજી શકાય એ આપ્યું. ભૂલીનાનજી સાંભળો છો કે? હા, એ પણ આપ્યું. એટલે આપણે આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન આખું માનવ અને માનવ જીવનના કલ્યાણના, વિશ્વ કલ્યાણ યજ્ઞ હેતુ અંગે જે આગું પ્રસારિત થશે અને બધાને પહોંચે એવું થશે અને બધા જે સમજી શકે છે દીપકભાઈ, એવાની મારફતે કોમન મેનની ભાષામાં જશે. યુ ફોલો દીપકભાઈ? તમારી ટેકનોલોજી કોમન મેનમાં જવી જોઈએ, તો એ કામ નહીં તો નહીં. કે શું કહો છો? એનો પ્રોપર્ટી રાઇટ ટ્રેડમાર્ક કરવાની જરૂર નથી એ વસ્તુની. હા, રિલેટિવ બધાને તમે કરો, પ્રોપર્ટી રાઇટ કરો, ટ્રેડમાર્ક કરો, જે કરવું હોય કરો, પણ નામનો નહીં કરી શકો તમે. જાઓ, કારણ કે એક જ નામ ઘણા લોકોને હોઈ શકે છે. એવું સાહેબ ખરું? હે, એમાં કોઈ ટ્રેડમાર્ક નથી એમાં? હે, શું વાત કરો છો? નામમાં નહીં. લ્યો, સરોજ નામ છે તે ભાઈનું હોય ને બહેનનું હોય. આ કેવું છે પંકજભાઈ? પંકજમાં એવું થાય છે કારણ કે આપણે ભાઈ બહેન સમજીએ છીએ. ખ્યાલ આવ્યો તો આપને? હા, વિતરાગ દર્શનમાં એવું નથી. વિતરાગ દર્શનમાં જે ભેદ છે તે વ્યવહારના ભેદને એમને અવગણ્યો નથી કે નકાર્યો નથી. એ કેવળ વ્યવહારથી જોયો છે અને કેવળ વ્યવહારથી એ માની, જોઈ, અનુભવી અને કેવળ સ્વરૂપે તે જ પ્રમાણે રહી અને બધાયના દ્રષ્ટિબિંદો સમાઈ શકે એમાં અને દરેકને પોતાનું લાગે એવી રીતે એમને બધાને કહ્યો છે. એમને પોતાના રીતે નહીં, બધાના. કારણ કે બધાના થયા અને છતાંય કોઈના ના થઈ શક્યા. થઈ શક્યા એટલે આવું છે. કેન્દ્ર, ત્યાંથી જે વર્તુળો શરૂ થાય, કેન્દ્રથી ઝીણામાં ઝીણું, કે એએફએમ મશીનમાં ના દેખાય એવું. એએફએમ મશીન જાણો છો કે નહીં દીપક? શું નામ? એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ. રિઝોલ્યુશન એના એટમિક એટલા હોય છે. આ પેલા પૂછો પ્રકાશને.
એ એફએમ મશીન હાઇડ્રોનના પ્રયોગમાં અત્યારે સાહેબ ખ્યાલ આવ્યો કે એમાં કેન્દ્રમાં જે વર્તુળો સમાય છે એમાંય દેખાય એવા નથી, એટલા બધા વર્તુળો છે. તારે એક કેન્દ્ર અને છતાં કેન્દ્ર કેન્દ્ર જ રહે છે. બોલો સાહેબ, આવું તમને શું લાગે છે? હે, તો કેન્દ્ર કેટલું નાનું હશે દીપકભાઈ, સમજાય તમને? એ જગ્યા રોકતું હશે? ડૉક્ટર બોલવાને આવે શું સારી જગ્યા રોકે, લે જગ્યા રોકે તો વર્તુળ થઈ જાય. જો પછી ડૉક્ટર સાહેબ આમ કેમ કહે છે? સાહેબ એ શું રોકે જ નહીં, એ જગ્યા બધાને આપે, એનામાં અનંત અવગાહનત્વ છે. કેવું છે? અને એ ગુણ સિદ્ધમાં જ ખીલે છે. છેલ્લો સિદ્ધમાં જ ખીલે છે, તારે એ કેન્દ્ર કહેવાય સાહેબ. અને એ સિદ્ધપણું આપણું કારણ સ્વરૂપે ચાખેલું, સ્વાદમાં આવેલું, આજે પ્રયાણ સ્વરૂપે છે કે નહીં સાહેબ? અને પાછું ક્રિયાકારી પણ આવું છે. એટલે કેન્દ્ર તો બહુ અદ્ભુત ચીજ છે. બધા વર્તુળો ને પહોંચી વળે. સમજાયું ને? એટલે વિતરાગ દર્શન એવું છે, એ કેવળ સ્વરૂપ છે. એટલે તેને સ્યાદવાદ કહ્યું, અનેકાંત કહ્યું, શરીર સાથે કરીને અનેકાંત કહ્યું. કારણ કે આખા વિશ્વના અગર તો એમને જે કંઈ મળે બધા એમાં દરેક માટે, ચારેય ગતિના જીવો માટે. બોલો, સાધુઓ પોતાને સ્પેશિયલ સમજે એમના માટે એ સમજી જાય કે આપણી સ્પેશિયાલિટી કંઈ કામમાં નહીં લાગે. શું આમ કેમ કરો છો? હે, આપણી સ્પેશિયાલિટી આપણી જગ્યાએ રાખવાની, ત્યાં ના છે. પર્ટિક્યુલારિટી કોમ નહીં લાગે. શું કેવળ સ્વરૂપનો મતલબ શું થાય? નહીં, તમારે નહીં બોલવાનું. વ્યવહારથી કેવળ સ્વરૂપ, વ્યવહારથી કેવળ સ્વરૂપ એટલે 100% નિશંકપણે વ્યવહાર સ્વરૂપે વ્યવહારથી જ છું, કેવળ વ્યવહારથી છું. અને સાથી તો કે 100% નિશંકપણે કેવળ સ્વરૂપે એટલે કે કારણ કેવળ સ્વરૂપે ક્રિયાકારીપણે આજે નિશ્ચયથી છું, એટલે પરપેચ્યુઅલ છું. જે કોઈ ફેરફારીને અનુરૂપ થાય એવું નથી, કાયમનું સ્થિર અચ્યુત. અને પૂતગલ 100% નિશંક, એના પૂતગલના અસલ સ્કંધીય કાર્બન વર્ગનાઓના સ્વભાવથી જે બેઝિક રૂપ સ્વરૂપ છે, જે નામ, જાતિ, આકાર, રસ, ગંધ સ્વરૂપે પરિણમે છે. ચારેય ગતિને સ્પર્શ એ પરિણમેલું એનો બીજો સ્કંદ સાહેબ. હા, કેટલા મોલિક્યુલો એ હોય તારે સ્કંદ હોય. એ સ્કંદ એવો હોય કે ગમે તેટલું પાવરફુલ આ માનવ સર્જિત મેગ્નેટિક ટીપ
એ સ્પર્શ કરાતું હોય એએમએફ મશીનમાં પ્રકાશ, તો પણ એ મોલિક્યુલો ન્યુટ્રલના ન્યુટ્રલ રહે અને સેન્સિટિવ છે છતાંય છૂટો ના પડે. હા, નહીં તો સેન્સિટિવ હંમેશા વિખરાઈ જાય, એ લજામણી જેવા હોય છે. કારણ કે પેલું સ્પર્શ કરનારું એ પોતાનું સ્વાભાવિક પૂતગલ નથી, ત્યાં વિભાવ આવ્યો એટલે વિભાવે સ્પર્શ કર્યો. કોને? વિભાવે. અને વિભાવથી સ્પર્શ થયેલું એ મોલિક્યુલ્સ સ્કંદ સ્વરૂપના ડિસ્ટર્બ થયા વગર રહે જ નહીં, અને એ ચીકણાપણામાં થઈ જાય. પછી સ્વભાવમાંથી ચીકણાપણામાં થાય એટલે સ્વભાવ રહે, પણ એ સ્વભાવ ચીકણાપણામાં આવે એટલે ચીકણાપણ પાછું નીકળે એટલે પાછું સ્વભાવમાં આવી જાય પાછું. આવું અમને જયમેશાનંદજીએ સમજાવ્યું હતું કંઈક. એવું છે સાહેબ? બહુ અઘરું લાગે છે. દાદાજી હવામાં નાની પુરુષ ના, તમે રવા દો, તમે ના. ના, પૂછતો નથી. હવામાં વિતરા નહીં નાની નહીં પુરુષ કેવી નહીં રીતે નહીં રહી? નહીં નહીં નહીં. આપો અહીંયા બોલો છો તો આટલે આપે આ કહ્યું જગદીશભાઈ નાનો હોલ બનાવ્યો છે. આપે હમણાં કહ્યું શૈલેષ આનંદજીને કે તમારી પર્ટિક્યુલારિટી કામ નહીં લાગે, સ્પેશિયાલિટી કોમ નહીં લાગે. સ્પેશિયાલિટી, પણ પ્રેક્ટિકાલિટી કામ લાગે. એ જ કામ લાગે, થિયોરિટિકલી કામ ના લાગે. પ્રેક્ટિકાલિટી, થિયોરેટિકલી કામ નહીં લાગે. પણ તે થિયોરિટિકલ ખોટું નથી, પણ પ્રેક્ટિકલ વગર નકામું છે. પ્રેક્ટિકલ વગર કામ સૂકું છે, સૂકું લુખ્ખું. લુખ્ખું છે. એટલે લુખ્ખી થિયરી કોમમાં લાગતી નથી, અને એટલું થિયરી વગરનું પ્રેક્ટિકલ કોમમાં લાગતું નથી, એ જડ થઈ જાય છે. એટલે આઇન્સ્ટાઈન ભાઈ સાહેબ બોલી ઉઠ્યા. શું બોલી ઉઠ્યા સાહેબ કહી દો? ના ના, સાયન્સ વિધાઉટ રિલિજન, સાયન્સ વિધાઉટ રિલિજન અને રિલિજન વિધાઉટ સાયન્સ. બોલો. Science without religion is langda, lame, and religion without science is blind. આટલા માટે આઇન્સ્ટાઈન સાહેબ બોલી ઉઠ્યા. દીપક, રાઈટ? બોલો ને. રાઈટ? યસ. પ્રકાશ, રાઈટ ઓર નો રાઈટ? સુરેશ? હા, બસ આટલો અવાજ કાઢો. Religion without science is blind, andha. Science without religion is langda, lame. તે ગીરી પંગુ ક્યાંથી ચડી શકે? ગીરી તો ચડવા ગયા પછી હાથ છોડી દીધા, જવા દો, નથી જવાય, આપણે આગળ નહીં જવાય. એટલે મોલિક્યુલમાં ના જવાય. પછી બહુ માથાકૂટ ના કરીએ એમને. મોલિક્યુલને એના ટાઈમને નાથવા ગયા, ના જ નહીં કરી શક્યું. લો, અવાજ, પ્રકાશ, ગતિ એને સાધ્યું છે આજે તો. શાહ સાહેબ આ જુઓ ને. એટલે આજનું વિજ્ઞાન, આજના આ પાંચમા આરામાં, કળિયુગમાં, પહેલા ચરણમાં ધર્મ અને ધર્મનું સામ્રાજ્ય છે. માનવ અને માનવ ધર્મ વિતરાગોના વિતરાગ દર્શનથી, દર્શન પ્રકાશથી માનવ માનવ સાથે, માનવ સ્વભાવથી અને માનવ ગુણોથી રહી શકે છે. આપ સમજ્યા ને? આ કાળમાં એવા કાળમાં પણ એ કાળને અનુરૂપ એ પ્રકાશ જો ખુલ્લો ન થાય તો એ કાળના માનવો અને મનુષ્યો આટલા ભૌતિક વિજ્ઞાનમાં વિકાસ પામેલા
આ હોલિસ્ટિક વિજ્ઞાનમાં, સાયન્સમાં એ એનો લાભ ના લઈ શકે, જે સામાન્ય મનુષ્યને સ્પર્શ કરતું છે, કોમન મેનને. બોલો, ચોથા આરામાં માહિર ભગવાન પાસે જે વિજ્ઞાન હતું એ જ વિજ્ઞાન સામાન્ય મનુષ્યોને સામાન્યની ભાષામાં, પંડિતોને પંડિતોની ભાષામાં બધી રીતે એમનાથી બધાની પાસે ગયું. બોલો, કેવા વિજ્ઞાની! વિજ્ઞાની કેવા સાહેબ! પણ ભાષા કઈ નીકળી તો કે કોમન મેનની નીકળી. હા, આ વાત બહુ મુખ્ય છે સાહેબ. જોશો નહીં મારી આમ. દાદાએ આ કળિયુગના કાળમાં સુખના સાધનોમાં, સહેલા રહી શકીએ એવા સાધનોમાં અંદરથી અઘરાપણે જીવ થઈ ગયા આપણે, કે દુઃખને વાલું કરતા ગયા. બહાર સહેલાપણું હતા, અંદર અઘરાપણું થવા મળ્યું. બિહારીને જે આવું કેમ થયું? બોલતા નથી. બોલો ને સાહેબ, સમજણ પાડો જલ્દી, મોટેથી. બહાર સહેલા પણ હતું, અંદર અઘરા પણ હતું. ના, હતું નહીં, થઈ ગયું. અને ભગવાનના સમયમાં, મહાવીર ભગવાનના સમયમાં બહારના અઘરા જીવનને સહેલું કરવા જાય એવું નહોતું, અંદર સહેલા રહ્યા એવું થયું. એટલે દાદા ભગવાને તો ખંભાતી તારા બધા ખોલી દીધા. સરયુબેન બહુ મજાના, ફર્સ્ટ ક્લાસ ખંભાતી તારા. હવે આપણે 11:04 થઈ છે અને 11 એ બધું કાગળ ના ચાલે. 1 ને 2 નહીં, 3 નહીં. શું લઉં? ડૉક્ટર પંકજભાઈ જાનકીબેન, જાનકીબેનનું પેલું જોવું પડે. પંકજભાઈનો ચાલશે, ચાલશે જ ને? કૃપાળુદેવ પત્રાંક રાજ 254 કહે છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો કૌંસમાં જ્ઞાની અને બહાર મહાત્માઓને, એમ એટલે મહાત્માઓ એટલે જ્ઞાની મહાત્માઓને ઓળખી લે છે, એમ કહેવાનો મતલબ. અને મહાત્માઓ હંમેશા જ્ઞાનપદને પામેલા હોય, પોતાના સ્વરૂપ જ્ઞાનને પામેલા હોય, એને જ કહેવાય. કારણ કે એ પદ છે, દશા છે. અને મુમુક્ષુ એટલે એ એનું મમપણું એટલું બધું વિશાળતા પ્રમાણમાં હોય કે એને કોઈ પણ પ્રકારે મમપણાના બહારનું કશું કંઈક પણ આવે તો ખૂંચે એને. અર્થાત એનું ભાવનું, મમપણાના ભાવનું, એટલે ભાવનું મમપણું. શું કહ્યું? એ એટલું બધું સુંદર હોય, વિશાળ હોય કે આમાં એને કોઈ અરખામણું ના થઈ પડે. પણ એ મુમુક્ષુના ભાવ પણ આમાં, એ પૂતગલનું નથી એ વાત. એ મુમુક્ષુ દિલથી એવો હોય. જાનકીબેન સાંભળો છો કે? હાથ ઊંચો કરો. કઈ છે? સારું સારું, સાંભળો છો કે? મુમુક્ષુ ભાવવાહી મમપણું વારા, તીવ્રપણે મમપણું વારા.
એટલે બધે જ મમપણા હશે રૂપે બધાને જુએ ત્યારે, અને એવા ખોળે કે એ બધામાં સમય ગયેલા ને કોઈનામાં ના બધાથી ન્યારા હોય એવા ક્યાં છે કંઈક, એટલે એની ખોજમાં હોય એટલે મુમુક્ષુ કહેવાય. હવે એ ખોરતા હોય ને એટલે એને એની દ્રષ્ટિ બહાર શરીર જોતા હોય, અને શરીર જોતા જોતા સાથે સાથે અંદરનું દિલ દેખાઈ જાય એને, અને દિલ અને દિલની પરિણતિઓ પરિણામ સ્વરૂપ આખું અંદર સતત ફરતું રહેતું ચેન્જ મારતું રહેતું દેખાતું હોય, પણ સ્થિર સ્વરૂપે ચેન્જ મારે. કેવું? સ્થિર સ્વરૂપે, એટલે કે સ્થિરતા પામેલું એવું હોય, એ દશા કહેવાય છે સાહેબ. આ હાલતા ચાલતા પૂતગલમાં આ દશા કોઈ મહાત્માને મહાત્મા સ્વરૂપે ઓળખવો હોય અને મહાત્મા સ્વરૂપે જાણવો હોય તો એના માટે આવી નેત્રો જોઈએ છે. આને આજ્ઞા ચક્ષુના નેત્રો કયા? શું કહ્યું? આજ્ઞા ચક્ષુના નેત્રો કયા? કઈ આજ્ઞા ચક્ષુના નેત્રો? તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેની વ્યવહાર દ્રષ્ટિ. શું કહ્યું? એટલે સ્વરૂપ દ્રષ્ટિ સાથેની અચ્યુત સ્થિર કાયમની દ્રષ્ટિ સાથેની વ્યવહાર દ્રષ્ટિ કે જે ગુરુ લઘુ સ્વભાવવાળી છે. બધા જ પોતગલના જે સ્વભાવો છે બધા સ્વભાવવાળી છે. આ બંનેમાં આ બે દ્રષ્ટિથી અને બે દ્રષ્ટિએ કરીને સાહેબ બોલો તારે એ ઓળખાય, અને મહાત્માને આમ ઓળખાય તો બહુ આવી જાય. પણ આ કાળમાં મહાત્મા પદનું પણું અને પદ પામ્યા પછી પણ એ મહાત્મા પણ એના પદે કરીને રહેવું મુશ્કેલ છે, કારણ કે પદવીઓના એટલા બધા શોખીન થઈ ગયેલા એટલે ક્યારે ને ક્યારે એનો સ્વાદ લીધા વગર ચાલતો નથી. કંઈ હવાદ લેવ જ જાય છે સાહેબ. એવું કેમ છે? પદવી હવે ત્રિવન સ્વભાવ. તમે તો ખરા છો ને. હવે તમને પદવી ગમે છે? હા, આવું મોટી ખુરશી પર બેઠા તોય કેવા પણ સાચું કોને આવે? આપણને બોલવાનું શું તમે બધા જોયા કરો છો? મોટેથી બોલો, જલ્દી 2 મિનિટ જલ્દી, આવું ટાઈમ જાય છે. દાદા, ગમે છે એવું પણ નથી, નથી ગમતું એવું પણ નથી. હે? ગમે છે એવું પણ નથી, નથી ગમતું એવું પણ નથી. જે એક ઉદય આવ્યો છે એટલે સરસ નીરસ સ્વરૂપે છે. ઉદય આવ્યો છે એને ન્યાય આપવા માટે પ્રયત્ન છે. હા, બહુ સારું. ચાલો હેડો. એટલે હવાજ નહીં લેવાનો એ નિરાશપણું. શું કહ્યું? સવાજ સાને હવાજ બોલો ને. અવાજ નહીં લેવાનો. પણ ભોજનનો કોણ ના પાડું છું? ના પાડતો નથી કંઈ તમને. એ તો જે હશે તો મળવાનો જ છે ને. એ તો જીભને મળશે એમ. આપણે હું એમાં પંકજભાઈ સમજ્યા કે નહીં? હે જાનકીબેન સમજાય ને? એટલે મુમુક્ષુની આ વાત છે. આ વાક્યમાં એમનું શું તાત્પર્ય તે જોઈ લીધું. જ્ઞાનીને ઓળખવા માટેની મુમુક્ષુના નેત્રોની લાક્ષણિકતા કેવી એ કહી તમને, તથા જ્ઞાનીની કઈ લાક્ષણિકતાને નેત્રો દ્વારા ઓળખી શકાય. એમની લાક્ષણિકતા નેત્રો એવા હોય કે એમની લાક્ષણિકતા વાણી મારફતે ઓળખાય. જે વાણી આમ આજના જમાના પ્રમાણે પાંચમા આરા પ્રમાણે વાગ્યા જેવી લાગતી હોય છતાં ફૂલ જેવી હોય. હા, લાગતી હોય વાગ્યા જેવી. કઈ પડ્યું ઘણી વખત કોકને મુશ્કેલી પડી કરી નાખે, પણ હોય ફૂલ જેવી બિલકુલ. જો ઝીલાઈ ગઈ ને તો કલ્યાણ થઈ ગયું, એનું કલ્યાણ થઈ ગયું. અને નેત્રો દ્વારા એ બહુ મોટી વાત થઈ. એટલે જ્ઞાની પુરુષના વ્યવહાર ચક્ષુના નેત્રો પણ એવા સુંદર હોય
કે વ્યવહાર ચક્ષુના નેત્રોમાં પણ એ તમને પરિણતિ કોઈ દિવસ ફરતી ના દેખાય તમને. એ પોતે સ્થિર પરિણતિવાળા છે કે જ્યાં પૂદગલ પરિણતિ અને ચેતન પરિણતિ બે સ્પષ્ટ સ્વરૂપે એમના નેત્રો દ્વારા બધાને પરખાય. પણ એ નેત્રો પારખતા આવનારી એ મુમુક્ષતા જોઈશે તો અથવા તો મહાત્માનું મહાત્માપણું જોઈશે. શાહ સાહેબ કેમ બોલતા નથી સાહેબ? દાદા, જિંદગીમાં ન સાંભળ્યું હોય એવી વસ્તુઓ આ જે મૌલિક કે છે ને, મુમુક્ષુ એટલે અમે બધા વેદીય માણસો કહેવાઈએ. ના ના, એવું ના બોલાય. નહીં નહીં દાદા, આ તો વાત છે. પણ આ જે આંખ, નેત્ર અને વાણીને આ બધી જે વાતો આપ કરો છો એ એટલી બધી અભૂતપૂર્વ છે. અમે આ કૃપાળુદેવનું આ વાંચ્યું છે તે જ વખત અમને સમજાય કે શું અદ્ભુત વાત છે. દાદા ભગવાન એમનું એક વાક્ય જ પત્ર જોતા જ લાગ્યું, ઓ અમે પોતે ક્યાંથી આવી ગયા આમાં, એમ તો તરત જ થયું. આખું પુસ્તક આવી ગયું તેમની પાસેથી. આટલું અદ્ભુત છે સાહેબ. કૃપાળુદેવે પોતાના એક અનુભવના શબ્દ માટે અને શબ્દના પ્રમાણ માટે એમનું આપોપાપણું રાખ્યું જ નહોતું અને રહ્યું એ નહોતું એમને, એક શબ્દ માટે સાહેબ. અને પત્રો એમના નથી, એમને લખ્યું નથી, એમ છપાયું નથી, કશું કર્યું નથી. એમને પત્રો હતા, એમની હાથના તો અંતર બાહ્ય નિરીક્ષણ બધું એ બહુ સુંદર હતું. એ બધું પોતાના માટેનું હતું. એ તો પછી લોક હેતુ માટે, કલ્યાણ માટે આ કાળમાં કામમાં લાગે. અને આવા જ્ઞાની પુરુષ આવીને વિદાય લીધી. અદ્ભુત પુરુષ હોય, પુરુષે બહુ લઘુ વયમાં એ બધાને લાભદાયી, અત્યંત કલ્યાણકારી થઈ પડે એ રીતે બધાએ ભેગા થઈ સદભાવનાવાળાઓએ આ કરી દીધું બધું કામ. અને કેટલા બધા પત્રો ભેગા થયા, આ થયું હતું. પધારો સાહેબ નેમિચંદજી. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ સ્વામીજી જોડે બેસો. એટલે એક બીજું કૃપાળુદેવ 3 પ્રમાણમાં સંકિત કહ્યા છે. આપતા પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપતા પુરુષની ભક્તિરૂપ પ્રથમ સંકિત કહ્યું છે. આ તો પ્રથમ સંકિત તો ઘણું મોટું છે, ઘણું મોટું છે. એને પરમાર્થ સંકિત કહે છે. અને બીજું પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એ બીજું સંકિત કહેવાય છે. એટલે જે પ્રગટ સ્વરૂપે પરમાર્થ સંકિત આપણને આપતા પુરુષથી પ્રાપ્ત થયું તે પ્રત્યક્ષપણે આપણા માટે થઈ જાય આજ્ઞા ધર્મથી ને આજ્ઞા પુરુષાર્થથી. તે એટલે કે અપ્રતિક્રમણ સ્વરૂપ બધા અંતરાયોથી આપણે દૂર કરી પ્રતિક્રમણ સ્વરૂપ આપણા પુરુષાર્થથી એ બધા અંતરાયો દૂર થાય. અને એ અનુભવાંશ કહે છે. એટલે ખાલી સંજ્વલન જેવા રહી જાય ત્યારે અનુભવાંશ પણ આપણા ખુલ્લું થાય છે. આ કાળમાં ખાસ એ સંજ્વલન જેવા એવા છે, એ સૂક્ષ્મતમ કહેવાય છે અને એ રહે છે જ. આ કાળનો એ છે, બહાર છે. એ બીજું સંકેત છે બેન. અને ત્રીજું નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ. આ ત્રણેય હવે મહાત્મા દશામાં ત્રણેય આવી ગયા છે. પરંતુ આ ક્રમિક માર્ગ એટલે કે આત્મહેતુક અને આત્મહેતુ સાથેનો મન વાણીને કાયાનો વિતરાગ પુરુષોની આજ્ઞા ધર્મને વિતરાગ પુરુષોના વિતરાગ વચનો પ્રમાણેનો આખો નિશ્ચય અભિમુખી વ્યવહાર માર્ગ. શું કહ્યું સાહેબ? હા, એ ક્રમિક માર્ગ છે. અને અક્રમ માર્ગ એ નિશ્ચય પ્રાપ્તિ પછીનો બાકી રહેલા વ્યવહારને પ્રાપ્ત નિશ્ચયથી સંભાવે નિકાલ સ્વરૂપે એ વ્યવહાર સાથે રહીને
એ સંભાવ નિકાલના તપ સ્વરૂપના અંતસ્કરણના તપશ્ચરણના આજ્ઞા ધર્મના પુરુષાર્થથી પરાક્રમથી એ બધી બાકી રહેલા સર્વ વ્યવહારોમાં પોતાના પ્રાપ્ત નિશ્ચયની નિશ્ચયાત્મકતા પ્રતિપાદન કરતો જ રહેતો હોય દરેક વ્યવહારમાં. જે વ્યવહાર નથીમાં છે રૂપ મનાવો તો એમાં એ વ્યવહાર સ્વરૂપ જ રહી શકે અને રહી જાય, અને નથીમાં છે સ્વરૂપ એ ભાગ છે નીકળી જતો જાય, અને છે સ્વરૂપ આખો પ્રતિપાદિત થતો જતો જાય. એવો નિશ્ચયનું પ્રતિપાદન નિરંતર કરનારો આપણો ફાઇલોના સંભાવ નિકાલ સ્વરૂપ વ્યવહાર અક્રમ વિજ્ઞાનની દેણ છે. શાહ સાહેબ, આપને શું લાગે છે? બસ તારે બોલતા નથી આપતો પુત્ર સાહેબો, નથી બોલતા. પરેશાન જ ના કહું, બસ નિમિત્ત બોલ્યા જ નહીં. હે મહેશાનંદ, ભરતાનંદ સ્વામીજી, મહેશાનંદજી, સુણનારા સ્વામીજી, ગમ્યું? સારું. અને ત્રીજું નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ ત્રીજો છે. આમાંથી પ્રથમ સંકેત સમજાય છે, બીજું ત્રીજું સંકેત સમજાવવાની કૃપા કરશો. આ તમને પ્રાપ્ત થયું છે જાનકીબેન, એ તમે જેમ જેમ પ્રત્યક્ષના પરિચયમાં આવતા જાઓ તેમ તેમ તમને સહેજા સહેજ સમજાઈ જશે. પણ હજુ પરિચય અમારો ઓછો થયો છે પંકજભાઈ. જેમ જેમ પરિચય તમારે થતો જતો જશે તેમ તેમ, મારા ડૉક્ટર સાહેબને બહુ ભાવના છે, પરંતુ અમારે ભરૂચ આવવાનું હમણાં ઓછું થયું છે, પણ અમારી ભાવના છે કે જાન્યુઆરી સુધી બધું બહુ બિઝી છીએ, કંઈ પણ ફેબ્રુઆરી કંઈક એવામાં કંઈક આ ભરૂચ ખાતે ગોઠવવાનો ભાવ થાય છે અમને. આપ સમજ્યા? અને તે દિવસે 3-4 દિવસનો પ્રોગ્રામ કરી નાખીએ આપણે. બાજુમાં જ છે વડોદરાનું. ચાલશે જાનકીબેન? ચાલશે? હે શું કહે છે? બહુ. પણ અમે તમારે ત્યાં દિગંબરી ભોજન લઈશું. હા, ચાલો, જય સચ્ચિદ. અને ત્રીજી બસ થઈ ગયું. તીર્થંકર ભગવંતોની મૂર્તિઓમાં નાસાગ્રે દ્રષ્ટિને ઉઘાડી આંખો દર્શાવી હોય છે. તેમાં શું સંકેત છે? એમાં સંકેત એ છે કે આપણી નિશ્ચય દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે આપણા મન વાણીને કાયા સ્વરૂપ પૂતગલને, જે આપણી વ્યવહાર દ્રષ્ટિના ચર્મચક્ષુ બહાર અડતા ફરતા બધા બહાર જ આમ રહ્યા કરતા હતા ચંચળ સ્વરૂપે, એ ચંચળતા બધી આખી નિર્મૂળ થતા થતા એ વ્યવહારની દ્રષ્ટિ આખી એવી રીતે કેન્દ્રિત થાય કે જેને કારણે પ્રાપ્ત શુદ્ધાત્મા દ્રષ્ટિનો નિશ્ચય યોગ, જે કારણ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, તે ક્રિયાકારીપણે આપણામાં અનુભવ પ્રમાણથી સ્થિર સ્વરૂપે બંને રીતે ચેતન પરિણતિની ધારા અને વ્યવહારથી વ્યવહાર પરિણતિની ધારા બંને રૂપે એ રહ્યા કરે. અને વ્યવહાર અને વ્યવહારની પરિણતિની ધારા એની નિકાચિતપણામાં, એ નિકાચિતપણું આખું અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બેવ એકબીજાના પ્રતિપક્ષીઓ પુરુષાર્થી ક્રિયાઓથી પૌદ્ગલિક પુરુષાર્થી કહીએ છીએ અમે, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ આપણે પ્રાપ્ત છે એટલા માટે. અને શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત ના હોય એને એ ભાવ થવાના ભાવ સાથે, ભાવ છે એને ભાવ પ્રતિક્રમણ કહ્યું, એની સાથે સંજોલનવાળા તે પણ સૂક્ષ્મતમ જેવા અમુક રહેલા હોય ત્યાં સુધી હોય ત્યારે આ બેઉ સ્થિરતા થઈ જાય છે. એટલે પૂતગલ
પરિણામ ધારા એટલી સ્થિરતાને પામે છે આટલા હાલતા ચાલતા જગતમાં અને આ શરીરમાં બોલો. અને એ હરતા ફરતા બધે હોય, હાલે ચાલે દિશે, પરંતુ કંઈ કશું કરતા દેખાય નહીં આપણને. આપણી જોડે હોય, બધા હોય, બધું, પણ એવું એ સમજાવવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ઘણું શરીર અને શરીરના અભ્યાસી, 5 ઇન્દ્રિયો અને 5 ઇન્દ્રિયોના પાક્કા અભ્યાસી, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો પાક્કા અભ્યાસી, મન અને મનની જોડે દોસ્તી રાખનારા પાક્કા, જાની દોસ્ત. એ મનના જાલી દુશ્મન થયા વગર, કે જે કારણે કરીને 5 જ્ઞાનેન્દ્રિયો, એ 5 જ્ઞાનેન્દ્રિયોથી પણ આપણે એ જ્ઞાનેન્દ્રિયોના સ્વભાવે કરીને રહ્યા કરે સ્થિર, અને જેને કારણે 5 કેન્દ્રિયો પણ સ્થિર રીતે બધું કામ કરે, સહજપણે રહ્યા કરે. સાહેબ, જ્યારે એ વ્યવહારમાં હાલતું ચાલતું એ લાઈવ હાલતું ચાલતું દિશે, પણ કંઈ કરતું ના દિશે. વંશરાજજી આપ બેઠા છો કે બધા જો પણ બપોર જતા મળજો અમને કે નહીં મળવાના? હા હા હા, બસ બસ. પેલો ખુશાલ આવ્યો છે, મેં કહ્યું છે ને. હા, કે એટલે મારા ઘરે થઈને જજો પાછા. સીતાબેન આવ્યા છે તો 2 જણ આવજો કે નહીં આવો? ખાતરી? તાલી આપો છો આજ? અચ્છા, એટલે તમારે થઈ ગયું. જાઓ, જો તમે આપ્યું તો તમે 25 મિનિટની ના મારે બધાને દર્શન કરાવવાના. ચાલો જલ્દી ઉઠાયો, જાઓ આશીર્વાદ દે. નવા બેન છે, હવે એ તો પહેલી વાર દર્શન થયા આવે છે, તમે કરી લો. જાઓ, ચાલો જલ્દી લો. ચાલો, શું છે તે? જાનકીબેનને તો આશીર્વાદ હોય જ ને મારા. નર્સના આશીર્વાદ તો આપી દીધા બધાઓને. ગુજરાતી અને ઇંગ્લિશમાં બેવ કેવી રીતે આપી શકું? આપણે આજના નૂતન વર્ષના દિવસે આપણે ક્યારેય પણ આપણી આજ કાલ ના થાય અને આવતીકાલમાં ના પરિણમે એવી રીતે સારાય વર્ષ દરમિયાન અને આવતું સાલનું નૂતન વર્ષ એવું તાજું તાજું આવે, એવા તાજા મજા ફ્રેશ જ રહીએ કે આ વર્ષ ગયું શું ને આ નવું વર્ષ આવ્યું છે એવું ખબર જ ના પડે આપણને. એવી રીતે આપણે આપણા સર્વના જીવનના વેપારમાં ધર્મ સાથે જીવી જાણીએ કે જેથી કરીને આપણે ઉત્તમ માનવતાના માનવ ગુણોથી, સેવા ધર્મથી, સેવક ભાવે સુંદર રીતે આજ્ઞાધર્મથી જીવી અને આપણો પરમાર્થ સાધી શકીએ. એના માટે આજ્ઞા ધર્મથી જીવે જવા માટે અમારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. સચ્ચિદાનંદ.